સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 28 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. દર વર્ષે 26 એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે. 26 એપ્રિલે શા માટે મનાવવામાં આવે? તો 1970માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠનની સ્થાપના માટે થયેલ કન્વેન્શનને ચિહ્નિત કરવા માટે 1970 યાદ રાખવાનું છે. મિત્રો 2025ની થીમ શું છે? તો ધ થીમ ફોર ધીસ યર ઇઝ આઈપી એન્ડ મ્યુઝિક ફીલ ધ બીટ ઓફ આઈપી. આ થીમ છે. હાલમાં 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ મનાવવામાં આવ્યો છે, બરાબર. 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવ્યો. 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ. 22 એપ્રિલે પૃથ્વી દિવસ. 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ. 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ. 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ. 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ. 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ. 14 એપ્રિલે આંબેડકર જયંતિ. 13 એપ્રિલે સિયાચીન દિવસ. 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ અને 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કોણે વિશ્વ આર્થિક મંચના અધ્યક્ષપદથી રાજીનામું આપ્યું? વિશ્વ આર્થિક મંચના અધ્યક્ષપદથી કોણે રાજીનામું આપ્યું છે? ક્લોઝ સ્વાબે. કોણે આપ્યું છે? ક્લોઝ સ્વાબ. મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ જે છે એનું પૂરું નામ છે, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ ઇઝ અ ઇન્ટરનેશનલ એડવોકેસી નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એન્ડ થિંક ટેન્ક બેસ્ડ ઓન કોલોગની. ક્યાં છે એનું હેડક્વાર્ટર? ક્યાં છે? કોલોગનીમાં આવેલું છે. કોલોગની છે મિત્રો જીનેવા આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડમાં, બરાબર. આ વસ્તુ એક યાદ રાખવાની છે. હેડક્વાર્ટર આવેલું છે કોલોગની જીનેવામાં છે, જીનેવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. એની સ્થાપના ક્યારે થઈ હતી વર્લ્ડ ઇકોનોમિક ફોર્મની? 24 જાન્યુઆરી 1971ના રોજ. કોના દ્વારા થઈ હતી? જર્મન એન્જિનિયર ક્લોઝ સ્વાબ. અને આ ક્લોઝ સ્વાબ જે છે મિત્રો એમણે હાલમાં અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. તો 3-4 પ્રશ્નો મિત્રો આપણે અહીંયા ક્લિયર થઈ ગયા. હાલમાં 2027માં ફીફા મહિલા વિશ્વકપના 10મા સંસ્કરણની મેજબાની કોણ કરશે? તો મિત્રો બ્રાઝિલ કરશે. 2027માં ફીફા મહિલા વિશ્વકપના 10મા સંસ્કરણની મેજબાની બ્રાઝિલ દેશ કરશે, બરાબર. હવે અહીંયા બે વસ્તુ યાદ રાખો. એક તો આ વખતે આવૃત્તિ છે 10મી, બરાબર. કોણ કરશે 10મી આવૃત્તિનું? તો બ્રાઝિલ કરશે. બીજું મિત્રો ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. ફૂલ ફોર્મ ઘણા એક્ઝામમાં પૂછાય. અત્યારે પીએસઆઈમાં 6 જેટલા ફૂલ ફોર્મ પૂછાયા હતા. તો ફીફાનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. મિત્રો બ્રાઝિલના પીએમ છે લુલા ડી સિલ્વા. આ પણ યાદ રાખવાનું છે આપણે, બરાબર. લુલા ડી સિલ્વા બ્રાઝિલના પીએમ છે હાલમાં કોને મોરારી બાપુના હસ્તે નચિકેત એવોર્ડ અર્પણ કરાયો છે? તો મોરારી બાપુ કથાકાર છે, ગુજરાતના છે મિત્રો, અને નચિકેત એવોર્ડ આપવામાં આવ્યો છે કૃષ્ણકાંત ઉનડકટને. સંદેશ પરિવારના કૃષ્ણકાંત ઉનડકટને મોરારી બાપુના હસ્તે નચિકેત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ગુજરાતનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, સીસી મેન્સ, બેલીપ મેન્સ, જીપીએસસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ પોલીસવાળા તો ખાસ ધ્યાન આપજો. 30 માર્કનું કરંટ પૂછાવાનું છે, બરાબર. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025, આઈપીએલ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, એટલે ટોટલ અલગ અલગ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અને 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો મિત્રો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે મારું. એસટીઆઈની એક્ઝામ લઈ લો, તમે બેલીપની એક્ઝામ લઈ લો, હાઈકોર્ટ પટાવાળાની લઈ લો, જીપીએસસીની એક્ઝામ લઈ લો, પીએસઆઈની લઈ લો. તમામ એક્ઝામમાં, અને એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. હાલમાં કૈલાસ માનસરોવર યાત્રા કેટલા વર્ષ પછી શરૂ થઈ છે? તો કૈલાસ માનસરોવર યાત્રા કેટલા વર્ષ પછી શરૂ થઈ? તો મિત્રો રાઈટ આન્સર છે 5 વર્ષ પછી, બરાબર. 5 વર્ષ પછી આ વખતે 2025માં કૈલાસ માનસરોવર યાત્રા ફરી એક વખત શરૂ કરવામાં આવી છે.
હાલમાં કોણે ડિજીલોકરના માધ્યમથી ખેલ પ્રમાણપત્ર લોન્ચ કર્યો છે? તો ડિજીલોકર એના માધ્યમથી ખેલ પ્રમાણપત્ર એટલે કે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ કોણે લોન્ચ કર્યો છે? તો મિત્રો સ્પોર્ટ્સ મંત્રી કોણ છે ભારતના? ડૉક્ટર મનસુખ માંડવીય એમણે લોન્ચ કર્યો. ન્યૂ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ખેલ વિજ્ઞાન અને અનુસંધાન કેન્દ્રનું પણ એમણે ઉદ્ઘાટન કર્યું છે. મનસુખ માંડવીય ગુજરાતથી સાંસદ છે. હાલમાં કયા દેશે હિમોફિલિયા માટે જીન થેરેપીમાં સફળતા મેળવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે ભારત દેશે. વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટારમાં કરી દેજો. ભારત દેશ જે છે એણે હિમોફિલિયા માટે જીન થેરેપીની જે છે સફળતા મેળવી. વિદ્યાર્થી મિત્રો જેમણે એપ્લિકેશનમાં કોર્સ લીધો છે, એક્ઝામ ટુડે એપ્લિકેશનમાં જેમણે ટેસ્ટ સિરીઝ લીધી છે તેમને જણાવી દઉં, તમને નોટિફિકેશન નહીં મળતા હોય તો નોટિફિકેશન તમારા ફોનમાં ઓન કરી દેજો. એક્ઝામ ટુડેમાં ડેલી ન્યૂ ટેસ્ટ અપડેટ થાય છે. આજે પણ મિત્રો 3 ટેસ્ટ અપડેટ થઈ છે. એમાં જનરલ સાયન્સની અંદર ગ્રહો એક ઝલક, બરાબર. બીજી ટેસ્ટ મિત્રો જે છે એ કૃષિ ક્ષેત્રમાં થયેલી ક્રાંતિ વિશે અપડેટ થઈ હતી, બરાબર. તો ટોટલ 3 ટેસ્ટ અપડેટ થઈ છે એક્ઝામ ટુડે એપ્લિકેશનની અંદર. તો જેમને નોટિફિકેશન નથી મળતા તે એક્ઝામ ટુડેની જે એપ્લિકેશન છે એને નોટિફિકેશન ઓન કરી દેજો. ત્રીજી ટેસ્ટ મિત્રો અપડેટ થઈ છે રસી અને શોધક, બરાબર, વેક્સિન અને શોધક. 3 ટેસ્ટ આજે જનરલ સાયન્સમાં અપડેટ થઈ છે, ધ્યાન આપજો. જેમણે એપ્લિકેશન લેવી છે એમને જણાવી દઉં, ટેસ્ટ સિરીઝની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તો હિમોફિલિયા માટે જીન થેરેપીમાં સફળતા મેળવી છે ભારતે આરોગ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. બ્રિક ઇન્સ્ટેમ અને CMC વેલોરના સહયોગથી હિમોફિલિયા માટે ભારત પ્રથમ માનવ જીન ચિકિત્સા પરીક્ષણ એટલે કે ફર્સ્ટ ઇન હ્યુમન જીન થેરેપી ટ્રાયલનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. મિત્રો વાત કરીએ હવે આપણે ભારતની, બરાબર. તો પહેલાં હાલના પ્રશ્નો જણાવી દઉં તમને. નીતિ આયોગની રિપોર્ટ્સ મુજબ દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા ભારત બન્યો છે. લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો છે. નેટવર્ક તત્પરતા ઇન્ડેક્સમાં ભારત 36મા સ્થાન પર રહ્યું. ભારત AIમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયો છે. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો છે. હવે અહીંયા ધ્યાન આપો, ગયા મહિનાના પ્રશ્નો. ભારતમાં થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી. ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા, બરાબર. ટ્રુથ સોશિયલ ડોનાલ્ડ ટ્રમ્પનું છે મિત્રો, અને નરેન્દ્ર મોદી જોડાયો છે. વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે જીતી છે, બરાબર. જો મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ ન્યૂઝીલેન્ડને હરાવીને જીત્યો છે. હાલમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યો? તો મિત્રો પાયલ કપાડિયાને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માનથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. પાયલ કપાડિયા કોણ છે? પાયલ કપાડિયા મિત્રો એક ફિલ્મ નિર્દેશક છે, મુંબઈના ફિલ્મ નિર્દેશક છે. હાલમાં એમને ફ્રાન્સના ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સમજી ગયા મિત્રો? તો હાલમાં કુમાર મંગલમ બિરલાને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મળ્યો. આમિર ખાનને મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025 સન્માન મળ્યો. પી શિવકામીને વર્ચોલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા. રાજેશ ઉન્ની રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરાયા. નિખિલ સિંગલ ઉત્તર પ્રદેશ અનમોલ રતન પુરસ્કારથી સન્માનિત કરાયા. ગુન્ટર બ્લોસેલ 2025 સ્ટોકહોમ જળ પુરસ્કારથી સન્માનિત કરાયા. માર્ચની વાત કરીએ આપણે. એન ચંદ્રશેખરન બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદ્ય સન્માન મળ્યો. સુનિલ ભારતી મિત્તલને બ્રિટેનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી. સમીર કનોડિયોને CEO ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ મળ્યો. દિનેશ સેરાને HBTUથી લાઇફ ટાઈમ એવોર્ડ મળ્યો. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ મળ્યો છે. હાલમાં મહારાષ્ટ્રની પ્રથમ મુસ્લિમ મહિલા IS કોણ બની છે? તો મિત્રો UPSCનું હાલમાં રિઝલ્ટ આવ્યું છે અને એમાં અબિદા અનમ અશરાફ પ્રથમ મહિલા મુસ્લિમ IS બની છે. મહારાષ્ટ્રના યવતમાલની તે રહેવાસી છે, બરાબર. હાલમાં IMFએ નાણાકીય વર્ષ 2026માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો
તો FY 2026માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેશે? 6.3% અકોર્ડિંગ ટુ IMF. અને IMFનું ફૂલ ફોર્મ છે મિત્રો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તમને ફરી કહું છું, ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે એક્ઝામમાં. આપણે બધા જ ફૂલ ફોર્મ જે છે મિત્રો એ લખીને જણાવીએ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFનું પૂરું નામ છે. 6.3% રાઇટ આન્સર છે. હાલમાં ભારત પરમાણુ ઉર્જામાં વિદેશી હિસ્સેદારી નિવેશમાં કેટલા ટકા પર વિચાર કરી રહ્યું છે? એટલે પરમાણુ ઉર્જા, બરાબર, એટોમિક એનર્જીમાં વિદેશી હિસ્સેદારી એટલે મિત્રો FDI, બરાબર, નામ સાંભળ્યું હશે તમે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDIનું પૂરું નામ છે FDI. નિવેશમાં કેટલા ટકા પર વિચાર કરી રહ્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો 49%, બરાબર. 49% FDI પર ભારત હાલમાં વિચાર કરી રહ્યું છે. એશિયામાં કોણે અંતરિક્ષ સ્ટેશન માટે સેન્જોઉ 20 મિશન લોન્ચ કર્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રો સેન્જોઉ 20 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે અંતરિક્ષ સ્ટેશન માટે ચીન દેશ દ્વારા. કોના દ્વારા? ચીન દેશ દ્વારા. જો સેન્જોઉ મિત્રો જે છે એ લગભગ 2000માં ચાલુ થયું હતું અને આ વખતે એનો 20મો મિશન છે, બરાબર. પ્રશ્ન એમ પૂછવામાં આવે સેન્જોઉ મિશન કયા દેશનું છે? તો એ ચીન દેશનું છે. આ વખતે એમણે 20મો મિશન લોન્ચ કર્યો છે આ જ નામથી. ચીને ગુરુવારે પોતાના સ્થાયી અંતરિક્ષ સ્ટેશનમાં 3 અંતરિક્ષ યાત્રીઓને મોકલ્યા, બરાબર. 15મી માનવયુક્ત અંતરિક્ષ ઉડાન હતી. 3 દશક પહેલાં શરૂ થયેલા સેન્જોઉ કાર્યક્રમની કુલ 20મી ઉડાન હતી. તો ચીન રાઇટ આન્સર છે. હાલમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સે T20માં કઈ IPL ટીમ સાથે ભાગીદારી કરી છે? તો રાઇટ આન્સર છે સનરાઇઝર્સ હૈદરાબાદ. સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા T20માં IPL ટીમ છે સનરાઇઝર્સ હૈદરાબાદ, એની સાથે કરાર કરવામાં આવ્યો. હાલમાં ક્યાંના દોડવીર અનિમેશ કુજુરે પુરુષોની 200 મીટર દોડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે? તો નામ છે મિત્રો અનિમેશ કુજુર, એક ધાવક છે, દોડવીર છે, અને એમણે પુરુષોની 200 મીટર દોડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. રાઇટ આન્સર છે મિત્રો ઓડિશા રાજ્યના. કયા રાજ્યના છે? ઓડિશા રાજ્યના છે. ઓડિશાના ધાવકે ફેડરેશન કપમાં અંતિમ દિવસે 20.40 સેકન્ડનો સમય નીકાળીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ છે મિત્રો એમનો ફોટો જોઈ લો તમે, બરાબર. શરીર બોડી શેપ જુઓ ખાલી, મહેનત. હાલમાં કોણે મોસ્કો ફેસ્ટિવલમાં બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો છે? તો મોસ્કો ફેસ્ટિવલમાં બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો છે પ્રદીપ કુરબા. મિત્રો આ તમે ફોટો જુઓ, આ પ્રદીપ કુરબાનો ફોટો છે. હાલમાં નાસાના સૌથી ઉંમરવાળા અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર પાછા આવ્યા, એમનું નામ શું છે? તો પહેલાં તમને નાસા વિશે માહિતી આપું. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસાનું પૂરું નામ છે. એ અમેરિકાની સ્પેસ એજન્સી છે. ભારતની સ્પેસ એજન્સીનું નામ ઇસરો છે. જાપાનની સ્પેસ એજન્સીનું નામ જાક્સા છે, બરાબર. અને રશિયાની છે CNS છે. તો મિત્રો આ ડોન પેટિટ, બરાબર, ડોન પેટિટ એમનું નામ છે. એ સૌથી ઉંમરવાળા અંતરિક્ષ યાત્રી નાસાના. હાલમાં તેઓ પૃથ્વી પર પાછા આવ્યા. એમની ઉંમર લગભગ 69 થી 70 વર્ષ છે. હાલમાં કયા રાજ્યના સિમિલીપાલને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે? સિમિલીપાલને. રાઇટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા. ઓડિશા રાજ્યનો સિમિલીપાલ એને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો. સિમિલીપાલ ભારતનો 107મો નેશનલ પાર્ક બન્યો છે, જ્યારે ઓડિશાનો ભીતરકનિકા પછી બીજો રાષ્ટ્રીય પાર્ક બન્યો, બરાબર. 3 પ્રશ્ન મિત્રો ક્લિયર થયા. ઓડિશા રાજ્યનો સિમિલીપાલ ભારતનો 107મો નેશનલ પાર્ક બન્યો, જ્યારે ઓડિશામાં ભીતરકનિકા ઓલરેડી હતું અને હવે બીજો બની ગયો છે સિમિલીપાલ. તો હવે ઓડિશાની વાત કરું મિત્રો. ઓડિશાના CM છે હાલમાં મોહન ચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ. મિત્રો વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 27 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા છે. વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઇટ આન્સર છે મિત્રો 25 એપ્રિલના રોજ. થીમ હતી રીઇન્વેસ્ટ, રીઇમેજિન, રીઇગ્નાઇટ. કયા રાજ્યે 27માંથી 16 જિલ્લા મલેરિયા મુક્ત જાહેર કર્યા? અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં લેંગપુઈ એરપોર્ટની સુરક્ષા CISFએ સંભાળી છે? મિઝોરમ રાઇટ આન્સર છે, બરાબર. CISFની સુરક્ષાવાળો ભારતનો 69મો એરપોર્ટ બન્યો. હાલમાં કુલ AI નિવેશના આધાર પર ટોપ 10 દેશોમાં કોણ છે? અમેરિકા નંબર 1 છે. ભારતે કયા પાડોશી દેશને 4.8 ટન વેક્સિન દાનમાં આપી? અફઘાનિસ્તાનને આપી છે. કોણે લીવર રોગો માટે હેલ્ડ પહેલની શરૂઆત કરી? મિત્રો અમિત શાહ રાઇટ આન્સર છે, બરાબર. દુર્લભ સિક્કોની 2 દિવસીય પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? જમ્મુ ખાતે. કોણે એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદથી રાજીનામું આપ્યું? તો કેમ્પબેલ વિલ્સન રાઇટ આન્સર છે.
વિશ્વનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ થયું? એ શંઘાઈમાં શરૂ થયું. કોણ ડ્રીમ ટેકનોલોજીની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની? કૃતિ સેનન રાઇટ આન્સર છે. કોણ T20માં 12,000 રન બનાવવાવાળા બીજા ભારતીય ખેલાડી બન્યા? તો એ મિત્રો રોહિત શર્મા બન્યા. કોણે ફિડે મહિલા ગ્રાન્ડ પ્રિક્સ સ્પર્ધામાં ખિતાબ જીત્યો? કોનેરુ હમ્પીએ જીત્યો છે. કોની બોઈંગના ઉપાધ્યક્ષ અને એમડીના રૂપમાં નિમણૂક કરાઈ? તો સ્ટેસી સાઇટ રાઇટ આન્સર છે. 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું છે? તેલંગાના ખાતે. હાલમાં ઇસરોના પૂર્વ પ્રમુખનું નિધન થયું છે. તેમનું નામ શું હતું? કે કસ્તુરીરંગન. ભારતે કયા દેશને $2 મિલિયન આરોગ્ય સહાયતા મોકલી છે? નેપાળ રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કોને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025 આપવામાં આવશે? કુમાર મંગલમ બિરલા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.